વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની અંદર છે આપણે પાઠ નંબર 12 સૌજન્યશીલ પ્રભાશંકરની વાત કરીએ બરાબર। હવે સૌજન્યશીલ પ્રભાશંકર, સૌજન્યનો અર્થ શું થાય મિત્રો? સૌજન્ય એટલે કે તેનામાં ઉદારતા છે, નિસ્પૃહતા બરાબર, કે જેમની અંદર એક ભલાઈ છે, એવા ભલાઈતા ધરાવનારા પ્રભાશંકર છે। એમના જીવન દરમિયાન એમણે એવા ઘણા બધા કાર્ય કરેલા કે એમના કાર્યથી બ્રિટિશ શાસનની અંદર, જ્યારે બ્રિટિશો આપણે પર રાજ કરતા એ સમયની અંદર બ્રિટિશરોને પણ પ્રભાશંકર પટણી ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે પ્રભાશંકર જે કાર્ય કરે એમાં ક્યારે ખોટ કે ઉણપ છે એ કાઢી શકતા નહીં, બરાબર, કોઈ પણ પ્રકારની ભૂલો છે એ કાઢી શકતા નહીં। એમના લેખક છે મુકુંદરાય પારાશર્ય। મુકુંદરાય પારાશર્ય છે પોતાનું ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ રાજકોટ અને ભાવનગરની અંદર લીધેલું છે, બરાબર। એટલે સૌજન્યશીલ પ્રભાશંકર, સૌજન્યનો અર્થ એવો થાય કે ઉદારતા, ભલાઈ એવા ધરાવનારા જે પ્રભાશંકર જે છે એમની વાત મુકુંદરાય છે કરેલી, બરાબર। જેમના લેખક છે મુકુંદરાય પારાશર્ય, જન્મ 1914। પ્રભાશંકરની વાત નથી કરી, અહીંયા મુકુંદરાયની વાત કરી, બરાબર। આપણે લેખકની વાત કરીએ છીએ કે જેનો જન્મ છે આ પાઠ લખનાર મુકુંદરાય, કે જેનો જન્મ 1914 ની અંદર અને જન્મ સ્થળ એનું મોરબી હતું, બરાબર। મોરબીની અંદર મોરબીના કેળવણી ખાતાની અંદર જ પ્રભાશંકર કામ કરતા। એ સમયની અંદર પ્રભાશંકરે ખૂબ નિસ્પૃહતા અને ઉદારતાથી પોતાનું કાર્ય છે એ કરેલું, બરાબર। તો જે મુકુંદરાયનો જન્મ છે 1914 ની અંદર, એનું જન્મ સ્થળ છે મોરબી, બરાબર। એમનું અવસાન છે 1985 ની અંદર થયેલું। એમના જીવન દરમિયાન ગુજરાતી સાહિત્ય અકાદમીના પારિતોષિક પણ એમને મળ્યા। સત્યકથા નામની એક જે વાર્તા જે છે, બરાબર, એ જે કૃતિ જે છે સત્યકથા નામની કૃતિને કારણે એમને ગુજરાતી સાહિત્ય અકાદમીથી એમને પારિતોષિક પણ મળેલા। 1978 માં મિત્રો એનું મૃત્યુ છે 85 ની અંદર થયેલું મુકુંદરાયનું, બરાબર। 1978 ની અંદર નર્મદ સુવર્ણ ચંદ્રકથી, નર્મદ યુનિવર્સિટી ખ્યાલ છે કે જ્યાં સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર ખેડાણ કરનાર એવા જે કવિઓ છે, લેખકો છે, બરાબર, કે જેમના જીવન દરમિયાન વિવેચન છે, કાવ્ય સંગ્રહ છે, આવી ઘણી બધી વાર્તાઓ, સાહિત્ય ક્ષેત્રે જેમને યોગદાન આપેલું હોય અને જેમને એક આગવું સ્થાન છે એવા જે કેટલાક લેખકો છે નર્મદ સુવર્ણચંદ્રક એટલે કે સાહિત્ય અકાદમીના કારણે એમને ગુજરાતી સાહિત્ય અકાદમી પારિતોષિક પણ મળેલો। 1978 ની અંદર છે નર્મદ સુવર્ણચંદ્રક પણ મળેલો અને પોતાના જીવન દરમિયાન છે એક મહાન કોઈ એક વ્યક્તિ કોઈ માનતા હોય, બરાબર, એટલે એવા સૌજન્યશીલ પ્રભાશંકરની એમણે છે ખૂબ સરસ વાત કરેલી છે કે પ્રભાશંકરે પોતાના જીવન દરમિયાન જે એક પોતાના અંદરથી, બરાબર, જે આદરતા બીજા પ્રત્યે રાખેલી છે અને પોતે છે કે નૈતિકતાથી પોતાનું કાર્ય છે એ હંમેશા કરતા। એટલે અહીંયા મુકુંદરાય છે એ પ્રભાશંકરની વાત કરે છે કે પ્રભાશંકરે પોતાના જીવન દરમિયાન કેટલાક નીતિ નિયમો અનુસાર છે એ જીવ્યા છે, બરાબર। સામાન્ય ગણતરી તો બ્રાહ્મણ કુટુંબની અંદર, ગરીબ બ્રાહ્મણ કુટુંબની અંદર એમનો જન્મ થયેલો, પણ બાળપણથી જ જેમના સંસ્કારોનું સિંચન થયેલું। આપણે કહે છે કે ભાવનગરના રાજા ભાવસિંહજીની પણ એવી ઈચ્છા હતી કે કૃષ્ણકુમારસિંહજી પ્રભાશંકર પટણીના હાથ તળે છે એમનો ઉછેર થાય, બરાબર। શા માટે? તો કે એમના એવા સંસ્કારો હતા, જે સંસ્કારો છે એ કૃષ્ણકુમારસિંહજીની અંદર પણ પડે, આવી છે ભાવસિંહજીની ઈચ્છા હતી, બરાબર। ક્યારે ભાવસિંહજી છે એની અપેક્ષા પ્રભાશંકર પાસેથી રાખી શકતા હોય। ગરીબ બ્રાહ્મણ કુટુંબની અંદર જન્મ હોવા છતાં પ્રભાશંકર છે એમની અંદર છે નિસ્પૃહતા। નિસ્પૃહતાનો અર્થ શું થાય? બરાબર, કે જેમની અંદર કોઈ સ્વાર્થ નથી, ઉદારતા છે અને પોતાના જીવન દરમિયાન એમણે જે પણ કઈ કાર્ય કરેલું છે એ ખૂબ વફાદારીથી કરેલું છે। તો એવા જે સૌજન્યશીલ પ્રભાશંકર છે એમની વાત મુકુંદરાય કરે છે કે સામાન્ય શિક્ષણ પદથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધી, પહેલા છે એ સામાન્ય શિક્ષક પદે હતા, પરંતુ પ્રભાશંકર પટણીની વાત કરી છે, બરાબર। પ્રભાશંકર પટણીએ પહેલા સામાન્ય શિક્ષણ પદથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધી। ઘટના એ બને છે કે ભાવસિંહજી અને પ્રભાશંકર પટણી જે છે, બરાબર, એ પ્રભાશંકર પટણી અને ભાવસિંહજીની મુલાકાત રાજકોટ રાજકુમાર કોલેજની અંદરથી થાય છે।
ત્યારે ભાવસિંહજીની ઈચ્છા એવી છે કે પ્રભાશંકર પોતે છે એ ભાવસિંહજીના રાજ્યની અંદર દિવાન પદ સંભાળે. ત્યારે પ્રથમવાર જ્યારે પ્રભાશંકર પટણી છે એમને ભાવસિંહજી આમંત્રણ મોકલે છે કે તમારે અમારા રાજ્યની અંદર છે કામ કરવા માટે આવવાનું છે. ત્યારે પહેલી વાર છે પ્રભાશંકર ના પાડે છે, કારણ કે પ્રભાશંકર છે મોરબીના રાજા વાઘજી ઠાકોર છે ત્યાંનું કેળવણી ખાતું સંભાળતા હતા. એટલે પ્રભાશંકર છે એ ભાવસિંહજીને એવો જવાબ મોકલે છે કે મારે છે આ અહીંયા કોઈ જ વાંધો નથી, બરાબર, હું જે પણ કઈ કાર્ય કરું છું એ ખૂબ વ્યવસ્થિત અને મને કોઈ પણ પ્રકારની એવી જે પણ મારા કાર્ય છે એ તો કોઈ રૂકાવટ નથી કે જેમને કારણે હું વાઘજી ઠાકોરની નોકરી છોડી અને ભાવનગર રાજ્યની અંદર તમારું દિવાન પદ સંભાળવા માટે આવું. પણ જ્યારે વાઘજી ઠાકોરને ભાવસિંહજી પોતે એવું કહે છે કે તમે પ્રભાશંકરને અમારા રાજ્યની અંદર મોકલો, બરાબર. વાઘજી ઠાકોરના કહેવા પ્રમાણે પ્રભાશંકર પટેલ કેળવણી ખાતું છોડી અને પછી છે એ પોતે ભાવનગરના રાજા જે છે ભાવસિંહજી એમને ત્યાં દિવાન પદ સંભાળવા માટે વાઘજી ઠાકોર જ્યારે મોકલે છે ત્યારે જ પ્રભાશંકર જાય છે. પ્રભાશંકર એવું કહે છે કે હું વગર કારણોસર કોઈ પણ કારણોસર હું મારી નોકરી છે છોડી શકું નહીં, બરાબર. એટલે તમે કદાચ મને ડબલ વેતન આપો, હું જે મારું કાર્ય કરું છું એ વેતન અનુસાર તમે જો મને લાલચ આપો છો તો એ લાલચથી પોતે પ્રભાશંકર ક્યારેય લલચાતા નહીં, બરાબર. એટલે ભાવનગરનું દિવાન પદ સંભાળ્યા પછી ઘણા બધા રાજાઓ, જમ્મુ કાશ્મીરના રાજાએ પણ એવું કીધું કે તમે જે તમને ભાવનગરના રાજા જે વેતન આપે છે એનાથી ડબલ હું તમને વેતન આપું, પણ તમે મારા રાજ્યની અંદર દિવાન પદ સંભાળો. પણ છતાં પ્રભાશંકર પટણી છે એ ના પાડે છે, કારણ કે પ્રભાશંકર પટણી જ્યાં સુધી જે રાજ્યની અંદર કામ કરતા ત્યાં સુધી વફાદારી અને નિષ્ઠુરતા રાખતા, એકદમ ભલાઈ અને ઉદારતા સાથે પોતાનું કાર્ય છે એ કરતા, બરાબર. એટલે મુકુંદરાયે છે પ્રભાશંકર વિશે ખૂબ સરસ વાત કરેલી છે કે સામાન્ય શિક્ષણ પદથી ભાવનગર રાજ્યના દિવાન પદ સુધી, બરાબર. પહેલા છે એ શિક્ષણ પદે હતા, કોણ હતું? પ્રભાશંકર પટણી. ત્યારબાદ છે ભાવનગરના દિવાન પદ સુધી એમની વિકાસ ગાથાનો ગર્વો નમૂનો છે એ મુકુંદરાય પારાશરીએ છે રજૂ કરેલો છે, બરાબર. કે કેવી રીતે શિક્ષણ પદથી ભાવનગરનું દિવાન પદ સંભાળ્યું, કે એમની વફાદારી, એમના કાર્યને કારણે પોતે છે એ ખૂબ જ એનો વિકાસ થયેલો, કે સામાન્ય શિક્ષણ પદથી દિવાન પદ સુધી છે એ છેલ્લે તો બ્રિટિશરો છે પ્રભાશંકરને એવી પણ લાલચ આપે છે કે જ્યારે પ્રભાશંકર પટણી છે ઇંગ્લેન્ડ જાય છે ત્યારે એવું કહે છે કે તમે છે એ ઇન્ડિયાની અંદર જઈ, ભારતની અંદર જઈ અને ત્યાં તમે ગવર્નર પદ છે સ્વીકારજો. અને એક બાજુ એવો સમય હતો કે ભાવસિંહજીના મૃત્યુ પછી ભાવસિંહજીના જે પરિવારજનો છે, જે રાજ પરિવાર છે, એવું ઈચ્છતા હતા કે પ્રભાશંકર પટણી છે એ ઇંગ્લેન્ડથી ભારત આવ્યા બાદ જે રાજ પરિવાર છે એની સાર સંભાળ રાખે. એવું છે ભાવસિંહજીના પરિવાર સરકારને છે એવી સૂચના આપે છે કે અમે છે પ્રભાશંકર પટણીને અમારા રાજ પરિવારની સાર સંભાળ અને એટલો બધો જે પણ કઈ વહીવટ છે એ સંભાળવા માટે મેં બોલાવ્યા છે. અને એક બાજુ બને છે એવું કે બ્રિટિશરો છે ગવર્નર પદ પ્રભાશંકરને આપવા ઈચ્છે છે. બ્રિટિશરોને તો એવું થાય છે કે પ્રભાશંકર પટણી રાજ પરિવારની જે પણ કઈ જવાબદારી છે, એમનો વહીવટ છે, એમને ઠોકર મારશે અને બ્રિટિશરોનું જે ગવર્નર પદ છે એનો સ્વીકાર કરશે. પણ પ્રભાશંકર પટણી છે આવું કરતા નથી. બ્રિટિશરોને શું હતું તો કે આવું સુખ વૈભવ વાળું પદ છોડી અને પોતે રાજ પરિવારની સંભાળ છે રાખી શકશે નહીં, બરાબર. એટલે જે બ્રિટિશરો છે એમની જે પણ કઈ માન્યતા હતી ખોટી ઠરે છે, કારણ કે ઇંગ્લેન્ડથી પ્રભાશંકર આવ્યા બાદ ભારતની અંદર એ પોતે ભાવસિંહજીના જે રાજ પરિવાર છે એમના રાજ્યનો વહીવટ જે છે, રાજ પરિવારની સંભાળ છે એ પ્રભાશંકર પટણી રાખે છે. કારણ કે પ્રભાશંકર પટણીને ભાવસિંહજીના શબ્દો બરાબર યાદ છે કે ભાવસિંહજી જ્યારે મૃત્યુ પામે છે ત્યારે પ્રભાશંકરને એવું કહે છે કે મારા પુત્ર રાજકુમાર જે કૃષ્ણકુમારસિંહજી છે એ તમારા હાથ તળે ઉછરે એવી મારી ઈચ્છા છે, બરાબર. એટલે જે ભાવસિંહજીની ઈચ્છા પૂર્ણ કરવા માટે જે પ્રભાશંકર છે એ ગવર્નર પદને ઠોકર મારે છે અને પ્રભાશંકર પટણી જે છે એ પોતે રાજ પરિવારની સંભાળ અને એનો વહીવટ છે એનો સ્વીકાર કરે છે, બરાબર. આટલી ઉદારતા છે,
એની સહૃદયતા સાથે રાજ પરિવાર સાથેનો જે સંબંધ છે એ સાથી રાખે છે. અને ભાવસિદ્ધિના જે છેલ્લા શબ્દો છે, જે છેલ્લા વચનો છે, એ પ્રભાશંકર ખૂબ સારી રીતે નિભાવે છે. ગરીબ બ્રાહ્મણ કુટુંબની અંદર જન્મ હોવા છતાં પ્રભાશંકર પટણી ખૂબ જ વફાદારીથી પોતાનું કાર્ય કરે છે. અને પ્રભાશંકર છે એમની વિકાસ ગાથા જે આજે ગવાઈ રહેલી છે, અથવા જે ઇતિહાસની અંદર પ્રભાશંકરની છે એ જે પણ કઈ વિકાસ ગાથા છે એ એના કાર્યથી છે. બરાબર, એના કાર્યની અંદર એટલા બધા વફાદાર હતા કે બ્રિટિશરોને પણ પ્રભાશંકર ઉપર વિશ્વાસ આવી ગયો કે આ વ્યક્તિ છે એ ક્યારેય ખોટું કાર્ય કરી શકે નહીં. બરાબર, એવા પ્રભાશંકર વિશે છે મુકુંદરાય છે ખૂબ સરસ લખે છે અને આપણે છે એના વિશે આજે થોડું જાણીશું. એ સામાન્ય શિક્ષણ પદ્ધતિ કેવી રીતે રાજ્યનું દિવાન પદ છે એ સંભાળે છે. પ્રભાશંકર પટણીની વિકાસ ગાથાનો ગરવો નમૂનેદાર આલેખ સુચારું લેખકે છે એ સારી ઢબે રજૂ કર્યું છે. તેમના સ્નેહ, સૌજન્ય, સહૃદયતા, બરાબર, એનો સ્નેહ, એનો પ્રેમ છે એ રાજ પરિવાર પ્રત્યે એટલો બધો, સામાન્ય પ્રજા હોય તો પ્રજા પ્રત્યે પણ પટણી છે એટલો બધો સ્નેહ, પ્રેમ અને નિસ્પૃહતા સાધતા એવા જે પ્રભાશંકર છે એમણે સૌજન્ય, ભલાઈ, સહૃદયતા, નિસ્પૃહતા, દ્રઢતા અને જ્યારે પ્રભાશંકર પટણીને કોઈ એવા કાર્યની અંદર પોતાની દ્રઢતા જો દેખાડવાની હોય તો એ પણ કાર્ય કરતા. અને સુકોમળ, સારી રીતે બીજા સાથે કેવું વર્તન કરવું એ પણ એમને ખ્યાલ આવતો. એટલે કોમળતા, ત્યાગ, સેવા તત્પરતા, એમણે ભાવસિંહજી પ્રત્યે જે સેવા તત્પરતા બતાવી છે. કોણે બતાવી છે? પ્રભાશંકર પટણીએ. બરાબર, તો પ્રભાશંકર પટણીએ છે એ ભાવસિંહજીની જ્યારે સેવા કરતા, એટલે કે દિવાન પદું સંભાળતા સમયે ભાવસિંહજીએ જે કાર્ય પ્રભાશંકર પટણીને સોંપેલું છે એ કાર્ય ખૂબ સરસ રીતે કરતા. બરાબર, એટલે પ્રભાશંકર પટણી છે એમના જીવનની અંદર એ ઘણા બધા જે પણ કઈ સામાન્ય પ્રજા છે, પ્રજા પ્રત્યે પણ સહૃદયતાનો ભાવ છે એમણે સાધેલો છે. એટલે જે પ્રભાશંકર છે એ પોતાના કાર્યથી, ક્યારેક એમના કાર્યની અંદર જો કંઈક ત્યાગ કરવાનો આવેલો હોય, કંઈક છોડવાનું આવેલું હોય તો પણ પ્રભાશંકર એના કાર્ય માટે કશું છોડેલું પણ છે, એનો ત્યાગ પણ કરેલો છે. અને પોતાની સેવા તત્પરતા પણ હંમેશા છે એ પ્રભાશંકર પટણી બતાવતા. જો નિરાભિમાનપણું, એમનું દિવાન પદું જ્યારે ભાવસિંહજીએ પ્રભાશંકર પટણીને દિવાન પદું સંભાળવા માટે આપે છે ત્યારે પણ એમને મનની અંદર છે કોઈ પણ પ્રકારનો જે પણ કઈ અભિમાન છે આવતો નથી કે મને જે ભાવસિંહજીએ દિવાન પદું છે એ સંભાળવા માટે આપેલું છે. બરાબર, તો કોઈ પણ પ્રકારનું અભિમાન છે એને ધરાવતા નહીં, કારણ કે પ્રભાશંકર પટણી છે સામાન્ય શિક્ષણ પદે હતા. એટલે એમને દિવાન પદા સંભાળવા બાબતે છે એ ભાવસિંહજી જ્યારે પ્રભાશંકર પટણીને દિવાન પદું સોંપે છે ત્યારે પ્રજાની અંદર છે અચાનક એક ઈર્ષા જાગે છે કે કાલનો આવેલો એક વ્યક્તિ છે આજે ભાવનગરનું દિવાન પદું કેવી રીતે સંભાળી શકે. એટલે પ્રજાની અંદર ઈર્ષા જાગે છે અને પ્રભાશંકર પટણીને મારવા માટેના કાવતરા પણ કરે છે. પણ છતાં પ્રભાશંકર પટણી છે એ જે મારવા આવેલા વ્યક્તિ છે પકડાય છે ત્યારે ભાવસિંહજીને વાત કરતા નથી, પણ પોતે મારવા આવેલા વ્યક્તિને છે એ ક્ષમા આપે છે, માફી આપે છે અને છોડી મૂક્યા છે. બરાબર, એટલે પ્રભાશંકર પ્રત્યે છે લોકોને ઈર્ષા હતી કે કાલનો આવેલો વ્યક્તિ છે આજે દિવાન પદા, શિક્ષણ પદ્ધતિથી આજે દિવાન પદા સુધી છે પહોંચેલો છે. તો આવી રીતે પ્રજાઓની અંદર પણ ઈર્ષા જાગે છે. એટલે આની સેવા તત્પરતા, નિરાભિમાનપણું અને પરહિત પરાયણતા. બરાબર, હંમેશા શું કરતા તો કે બીજા પ્રત્યે પરહિત પરાયણતા, એટલે બીજાનું હિત સાધવા માટે એમણે હંમેશા પોતાનું કાર્ય કરેલું છે. એને ભાવ, એના મનની અંદર એવો જ ભાવ રહેલો છે કે હું હંમેશા બીજાનું કંઈક સેવા કરું, બીજાનું હિત કરું અને કેવી રીતે પ્રજાની જે પણ કાંઈ માંગણીઓ છે એ સંતોષાય એનું ધ્યાન છે એ પ્રભાશંકરે રાખેલું. અને સામાન્ય ખેડૂતોની જે પણ કાંઈ માંગણી છે, એટલે દિવાન પદું કોને કહેતું કે જે પણ કઈ ખાતકીય જેટલા કઈ વહીવટો છે, બરાબર, રાજ્યની અંદર એ છે પ્રભાશંકર સંભાળતા હતા. એટલે ભાવસિંહજીને પણ પોતાનાથી વધારે છે પ્રભાશંકર ઉપર વિશ્વાસ હતો, કારણ કે પ્રભાશંકરનું કાર્ય જેવું હતું. પ્રભાશંકરને ક્યારે પોતાના કાર્યની અંદર છે ટોકવા પડેલા નહીં, એમણે પોતાનું કાર્ય છે યોગ્યતાથી કરેલું. તો એવા પ્રભાશંકર પટણી જે છે એમના મનની અંદર જે પણ કઈ નીતિ નિયમો હતા,
જે પણ કાંઈ નિરાભિમાનપણું, પરહિત પરાયણતા, સહૃદયતા, કોમળતા, ત્યાગની ભાવના, બરાબર, અને નિસ્પૃહતા, સૌજન્યશીલતા, આ બધા જ ગુણો સાથે પોતાનો વિકાસ કર્યો છે. અને સામાન્ય પ્રજાની માંગણી છે એ સંતોષાય એવા હેતુથી ભાવસિંહજી પાસે, રાજાઓ પાસે, જે ખાતાની અંદર પેલા મોરબીની અંદર વાઘજી ઠાકોરને તે કામ કરેલું કેળવણી ખાતામાં, અને ત્યારબાદ ભાવસિંહજીના રાજ્યમાં આવે પછી દિવાન પદ સંભાળેલું, બરાબર. એટલે પ્રભાશંકર પટણી છે એ બધો જ ખ્યાલ રાખી અને પોતાનું કાર્ય છે ખૂબ સચોટતાથી કરતા, બરાબર. એટલે પ્રભાશંકર પટણી વિશે છે આપણે થોડું જાણીએ. જો વગેરે ગુણો વડે સૌનું દિલ જીતનાર, એને થોડા જ સમય માટે છે એ જ્યારે દિવાન બધું સંભાળે છે ત્યારે સામાન્ય પ્રજાનું પણ દિલ જીતી લે છે. બ્રિટિશરોને પણ પ્રભાશંકર ઉપર એટલો બધો વિશ્વાસ આવેલો કે બ્રિટિશરોને પણ ખ્યાલ હતો કે પ્રભાશંકરનું કાર્ય છે એ ક્યારેય ખોટું હોય જ નહીં, બરાબર. આટલો બધો વિશ્વાસ ધરાવનારા છે, એ વિશ્વાસ જીતનારા છે પ્રભાશંકર હતા. જો સૌનું દિલ જીતનારા પ્રભાશંકર પ્રજાજનો, રાજવીઓ, સમાજ, સરકાર, મહારાજ અને ગાંધીજીને પણ તાણે સાચી સલાહ આપતા. તાણેનો અર્થ શું થાય? તળપદો શબ્દ છે, બરાબર. તાણે એટલે કે સમયસર. જો ગાંધીજીને પણ ગાંધીજી છે એ જ્યારે અહિંસાનું એમણે આંદોલન છોડ્યું ત્યારે એક ઘટના બનેલી છે કે પ્રભાશંકર પટણી છે એ ગાંધીજીને યોગ્ય સલાહ આપતા. એ સમયની અંદર જો ગાંધીજી કંઈક ભૂલ કરે, બરાબર, તો ગાંધીજીને પણ એ સલાહ આપતા કે અહિંસાના નામથી જ્યારે ગાંધીજી છે આંદોલન કરે છે ત્યારે ગાંધીજીનો નિયમ એવો હતો કે અહિંસા એટલે કે ક્યારે જે આંદોલન કરે એમાં હિંસા કોઈ પણ પ્રકારની થવી જોઈએ નહીં. તો એકવાર બને છે એવું, જ્યારે ગાંધીજી છે એ પોતે અહિંસા નામનું આંદોલન શરૂ કરે છે ત્યારે કેટલાક ગેરતત્વો અહિંસા નામના આંદોલનની અંદર ખોટા જોડાય છે અને હિંસા કરવા મળે છે. એટલે ગાંધીજીને એ સમયે પ્રભાશંકર એવું કીધેલું કે તમે જે અહિંસા નામનું આંદોલન છે બંધ કરો, કારણ કે જો તમે આ આંદોલન બંધ નહીં કરો તો આના વિરુદ્ધ, તમારા આંદોલન વિરુદ્ધ આખું દેશ, આ પ્રજા છે એ ઊભી થશે અને તમને મોટું નુકસાન થશે. એ સમયે ગાંધીજી છે એ યોગ્ય સમયે જો આંદોલન બંધ ન કરે તો ગાંધીજી ઉપર ઘણા બધા કડવા શબ્દ છે પણ ફેલાય, બરાબર. એટલે ગાંધીજીએ પણ એ સમયે પ્રભાશંકરના કહેવાથી આંદોલન છે બંધ રાખે છે. એટલે ગાંધીજીને પણ ટાણેસર, સમયસર એ સલાહ આપનારા કોઈ વ્યક્તિ હોય તો એ પ્રભાશંકર હતા, બરાબર. એટલે જો કીધું છે કે ગાંધીજીને પણ ટાણે સાચી સલાહ આપનાર વિરલ એટલે કે મહાન પુરુષ કોઈ હતા. સત્તા, સંપત્તિ, પદ, કીર્તિને ઠોકર મારે. જો એની પાસે સત્તા પણ હતી, બરાબર. પહેલા છે શિક્ષણ પદે હતા, ત્યાંથી કેળવણી ખાતામાં આવ્યા. કેળવણી ખાતામાં આવ્યા બાદ છે એ પોતે દિવાન પદે આવ્યા, એટલે કે એમની પાસે સત્તા પણ હતી, સંપત્તિ પણ હતી અને પદ પણ હતું, કીર્તિ, બરાબર, યશ પણ હતો. કે ભારતની અંદર, સમગ્ર ભારતની અંદર પ્રભાશંકર પટણી એમના કાર્યથી છે વખણાતા અને સામાન્ય પ્રજાને પણ પ્રભાશંકર ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે પ્રભાશંકર પટણી જે છે ત્યારે ખોટું કાર્ય કરી શકે નહીં. જો એટલે કીર્તિને ઠોકર મારીને, બરાબર. એટલે જે પ્રભાશંકર પટણી છે, બ્રિટિશરો ક્યારેક એવું કે અમે છે તમને આટલા પૈસા છે, આટલો પગાર છે, અમે તમને આપીશું, તમે રાજ્યનો વહીવટ છોડીને અમારી પાસે આવો. તો પ્રભાશંકર છે એને ઠોકર મારે છે. એ ક્યારેય સત્તાની લાલચ કે પૈસાની લાલચમાં ક્યારેય ફસાય નથી અને પોતે છે જ્યારે બ્રિટિશરો આવી લાલચ આપતા તો એની લાલચ છે, લાલચથી ક્યારે લલચાતા નહીં. એમને પણ ઠોકર મારતા, એમની માંગણીઓને પણ ઠોકર મારતા. પોતાના માટે ક્યારેય છે સુખ વૈભવ માટે છે એમણે ક્યારેય લલચાયા નથી. સત્ય, સંયમ, એના મનની અંદર એટલે સત્ય પણ હતું અને સંયમ એટલે કે ધીરજ પણ હતી. ધીરજ સાથે પોતાનું કાર્ય કરતા. વફાદારીનો આચાર ધર્મ શીખવનાર આ શીલવંત સાધુ એટલે કે ચારિત્રવાન એવા કોઈ પ્રભાશંકર હોય કે જેમના પ્રત્યે કોઈ ખોટા શબ્દનો પણ ડાઘ ન લાગેલો એવા પ્રભાશંકરે પોતાના જીવન દરમિયાન એટલું સચોટતાથી કાર્ય કરે છે કે એમના જીવન દરમિયાન છે એણે જે પણ કઈ વિકાસ કરેલો છે પોતાના કાર્યથી
બરાબર. તો એમના કાર્યથી જ છે પોતે વખણાય છે. આખું ચરિત્ર વાંચવાની અભિચ્છા, બરાબર, અભિચ્છા એટલે કે ઈચ્છા ચરિત્ર લેખ જગાડે છે. લેખનની સ્પષ્ટ, પારદર્શક, સહજ, સરળ શૈલી છે અત્યંત ધ્યાન આકર્ષક બની રહી છે. કારણ કે પ્રભાશંકર પટણી વિશે છે એ સામાન્ય માણસને પણ જાણવાનું મન થાય, કારણ કે એમની વિકાસ ગાથા છે એમના કાર્યથી થયેલી છે. બરાબર. તો એટલે જ પાઠનું નામ શું છે? સૌજન્યશીલ પ્રભાશંકર, ભલાઈ ઉદારતા ધરાવનારા પ્રભાશંકર. બરાબર, કે જેમણે પોતાના જીવન દરમિયાન એક મનની અંદર ભલાઈ ભરેલી છે, એની નિસ્પૃહતા, પરહિત પરાયણતા, સત્ય, સંયમ, આ બધા જ ગુણો, સહૃદયતા, કોમળતા, દ્રઢતા પણ હતી. ક્યારેક પોતાના કાર્યને લઈને પોતે દ્રઢ પણ બનતા, પોતાના નિર્ણયો છે ક્યારે છોડતા નહીં. બરાબર. આવું સંકલ્પ વાળું જીવન જીવનારા પ્રભાશંકર પટણી વિશે છે મુકુંદરાય પારાશરીએ ખૂબ વાત કરેલી છે કે ચારિત્રવાન કોઈ શીલવંત સાધુ કોઈ હોય તો એ પ્રભાશંકર પટણી હતા. બરાબર. એટલે હવે આપણે પ્રભાશંકર પટણી વિશે છે એ જોઈએ કે સૌરાષ્ટ્રમાં મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં, બરાબર, જો સૌરાષ્ટ્રની અંદર મેં કીધું ને કે જન્મ છે, સોરી, આ મુકુંદરાય પરાશરીયનો જન્મ સ્થળ છે. એટલે જે પ્રભાશંકર પટણી છે એમની વાત કરેલી છે કે પ્રભાશંકર પટણી છે સૌરાષ્ટ્રના મોરબી ગામમાં ગરીબ બ્રાહ્મણ કુટુંબની અંદર છે. એમને ગરીબ બ્રાહ્મણ કુટુંબની અંદર એમનો જન્મ થયેલો, છતાં એ ક્યારેય પૈસા બાબતે એમને ક્યારેય લાલચ છે જાગી જ નથી અને પૈસા પરથી ક્યારેય છે લલચાયા નથી. પૈસા તરફ છે એમનું આકર્ષણ ક્યારેય થયેલું નથી. એમનું તો માત્ર આકર્ષણ છે એમના કામ પ્રત્યે થતું. એટલે ગરીબ બ્રાહ્મણ કુટુંબમાં જન્મી મેટ્રિક સુધીનો અભ્યાસ કરી સામાન્ય શિક્ષણ પદથી, બરાબર, આપણે કીધું ને કે સામાન્ય શિક્ષણ પદથી દિવાન પદા સુધીની વિકાસ ગાથાનો ગર્વ નમૂનો છે. એટલે પ્રભાશંકર પટણીની વાત કરી તો પહેલા છે એ સામાન્ય શિક્ષણ પદ સંભાળતા, ત્યાંથી છે શિક્ષણ પદથી પ્રારંભ કરીને શિક્ષણ પદથી એમને શરૂઆત કરી, મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. ભાવનગર રાજ્યના દિવાન પદ તથા એડમિનિસ્ટ્રેટરનો પદ એટલે કે દિવાન પદો આપણે જેમને કહીએ છીએ, બરાબર, એ દિવાન પદ એટલે કે રાજ્યના જે પણ કેટલાક વહીવટો છે સંભાળનાર હોય એને દિવાન પદ કહેવાય, જેને એડમિનિસ્ટ્રેટરનો પદ કહેવામાં આવે છે. શોભાવનાર હિંદના દેશી રાજ્યના, બરાબર, જે સમય આપણે ખ્યાલ છે કે દેશી રજવાડાઓ હતા, એ દેશી રજવાડાઓનું વિલીનીકરણ પણ થયેલું, બરાબર. એટલે દેશી રજવાડાઓની અંદર માનવંતા એટલે કે જેનું માન આદર પણ હતું. એક મોટા રાજાઓ જો હોય, મોરબીના વાઘજી ઠાકોર છે, ભાવનગરના રાજા છે, જમ્મુ કાશ્મીરના રાજા પણ છે, પત્ર લખીને પ્રભાશંકરને પોતાને ત્યાં કામ કરવા માટે બોલાવે છે કે તમે પણ અમારું દિવાન પદ સંભાળો, બરાબર. એટલે માનવંતા હતા, એટલું બધું માન હતું, આદર હતો પ્રભાશંકરનો. દેશી રજવાડાઓની અંદર સલાહકાર બન્યા, બરાબર. એટલે રાજાઓને કોઈ પણ નિર્ણય લેવો હોય તો એ દિવાન પદ એટલે કે પ્રભાશંકરને પૂછતા. જેવી રીતે ભાવસિંહજી છે દિવાન બધું સંભાળે છે, સોરી, ભાવસિંહજી પ્રભાશંકરને દિવાન બધું સંભાળવા માટે આપે છે, તો ભાવસિંહજીને પણ સમયસર સલાહ સૂચનો છે પ્રભાશંકર આપતા. એટલે કીધું કે સલાહકાર દેશના સ્વાતંત્ર્ય માટે, બરાબર, એટલે સોરી, બ્રિટિશ સલ્તનતનો પરમ વિશ્વાસ મેળવી ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં જે સ્થાન છે એ સ્થાન ભોગવનાર અને દેશના સ્વાતંત્ર્ય માટે પરમ પૂજ્ય ગાંધીજી છે એ ગાંધીજીના અંગત મિત્ર રહી કાર્ય કરનાર સર પ્રભાશંકર દલપતરામ પટણી. મિત્રો યાદ રાખજો, એમનું પૂરું નામ શું છે? પ્રભાશંકર દલપતરામ પટણી, બરાબર. એમણે એવું કીધું કે જે બ્રિટિશ શાસકો છે એને એમનું જે મહારાજા ભાવસિંહજી છે મૃત્યુ પામ્યા પછી થોડોક ટાઈમ જે સમય રાજ્યની અંદર વહીવટ કરે છે, ત્યારબાદ એને ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય બનાવવામાં આવ્યા. તો એમને ઇંગ્લેન્ડ જવું પડ્યું. એટલે ઇંગ્લેન્ડ ગયા બાદ છે એ રાજ પરિવારની સંભાળ રાખવા માટે કોઈ હતું નહીં. એટલે જે એમનું કાર્ય છે એ પતાવી અને પછી રાજ પરિવારની સંભાળ તો રાખતા જ પ્રભાશંકર પટણી. એટલે જો એ શું કીધું કે બ્રિટિશ સલ્તનત એ સમયે જ્યારે આપણા ભારતની અંદર બ્રિટિશરો રાજ કરતા
ત્યારે પ્રભાશંકર પટણી છે બ્રિટિશ સલ્તનતને પણ બ્રિટિશરોને પણ પ્રભાશંકર પર એટલો બધો અટૂટ વિશ્વાસ હતો કે બ્રિટિશરોએ શું કર્યું તો કે ઇન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમાં સ્થાન ભોગવનાર જે પ્રભાશંકર પટણી હતા, પ્રભાશંકર પટણીને છે તે સ્થાન આપવામાં આવેલું. જો અને દેશના સ્વાતંત્ર્ય માટે આપણે ખ્યાલ છે કે દેશના સ્વાતંત્ર્ય માટે લડનારા ગાંધીજી છે એમના પણ પરમ અને અંગત મિત્ર છે એ પ્રભાશંકર પટણી રહેલા. બરાબર. તો પ્રભાશંકર પટણીનું નામ શું હતું? પ્રભાશંકર દલપતરામ પટણી. બરાબર. ઈસવીસન 1862 થી 1938 સુધીનો 150 વર્ષની કારકિર્દી. અને શું કીધું છે? 1800 પ્રભાશંકર પટણીની વાત કરી છે. બરાબર. પ્રભાશંકર પટણી છે એને વિકાસ ગાથાની વાત કરેલી છે કે એમની વિકાસ ગાથા છે 150 વર્ષ. બરાબર. આ 150 વર્ષની અંદર એક પોતે છે એમણે ઘણું બધું કાર્ય કરેલું. ક્યાંથી તો કે 1800 પ્રભાશંકર શું કીધું છે? પ્રભાશંકર દલપતરામ પટણી. હવે તો કે ઈસવીસન 1862 થી 1938 સુધી. આ જે છે 150 વર્ષની કારકિર્દી છે પ્રભાશંકર પટણીની. તો આ 150 વર્ષની કારકિર્દીની અંદર પ્રભાશંકર પટણીએ પોતે ખૂબ જ પોતાના કાર્યની અંદર વિકાસ કરેલો છે. બરાબર. એટલે પ્રભાશંકર પટણી જે છે ઈસવીસન 1862 થી 1938 સુધી એટલે કે 150 વર્ષની કારકિર્દીમાં બરાબર એનો પોતાનો જે પણ વિકાસ છે, પોતાની કારકિર્દી જે છે એ કાર્યસિદ્ધિઓ છે એ અસંખ્ય હતી. ગણી શકાય એટલી બધી નહોતી. બરાબર. ગણી શકાય એટલી પણ એની કારકિર્દી છે એ અસંખ્ય હતી કે જેમણે પોતાના જીવન દરમિયાન ઘણી બધી કાર્યો છે કરેલા. એમની બુદ્ધિ, પ્રતિભા તથા કાર્યશીલતા જે છે એ કાર્યશક્તિ છે આકર્ષક હતા. બરાબર. એની બુદ્ધિ, પ્રતિભા એ છે એ 1862 થી 1938 સુધીમાં એણે જેટલું કામ કર્યું છે એની બુદ્ધિ પ્રતિભાથી કર્યું છે. એમની એટલી બધી આકર્ષક અને કાર્યશક્તિ છે એટલી બધી આકર્ષક હતી કે મોટા રાજા જે પણ કઈ રજવાડાઓની અંદર રાજ કરતા રાજાઓ છે એમને પણ એવું થતું કે આ પ્રભાશંકર પટણી છે એ અમારા રાજ્યની અંદર દિવાન તરીકે એટલે કે સલાહકાર તરીકે જો આવે તો રાજવાડાઓની અંદર પણ રાજ્યની અંદર પણ ઘણું બધું પરિવર્તન છે સાધી શકાય. આવું સચોટતા છે એ પોતાના કાર્યની અંદર રાખનાર છે પ્રભાશંકર દલપતરામ પટણી. બરાબર. કે જેમણે સામાન્ય શિક્ષણ પદ્ધતિ ભાવનગર ખાતું જે છે એટલે કે દિવાન બધું છે એ પણ એમણે સંભાળેલું. એટલે પ્રભાશંકર પટણીએ છે એમની વિકાસ ગાથા ખૂબ જ સચોટતા છે એમના જીવન દરમિયાન છે એમણે રાખેલો છે. બરાબર. આગળ છે આપણે જોઈશું કે કેવી રીતે એ જે પ્રભાશંકર પટણી જે છે એ પોતે 1895 ની અંદર મોરબી ખાતાની અંદર કેળવણી ખાતું સંભાળતા. એ સમયની અંદર એટલે કેળવણી ખાતું છે સંભાળતા છતાં એમણે ખાતું છોડેલું નહીં. પણ વાઘજી ઠાકોર છે જ્યારે માનપૂર્વક કહે છે કે પ્રભાશંકર હવે તમે છે એ ભાવસીજીના દિવાન એટલે ભાવસીજીના રાજ્યની અંદર તમારે કામ કરવા માટે જવાનું છે. ત્યારે જ પ્રભાશંકર પોતાનું કાર્ય છે એ છોડે છે. બરાબર. હવે એમ પ્રભાશંકર દલપતરામ પટણીની વિકાસ ગાથા છે પછી આપણે આગળ પછી જોઈશું. બરાબર. આ પૂરતું છે યાદ રાખીએ અને દરેક વિદ્યાર્થીએ છે ચાલેલું દરેક છે એ વાંચવાનું રહેશે.